नारायणं सुप्रभाष्यन्तो वन्दे भगवन्तो नमः। ईश्वरो गुरुरात्मेति मूढिर्देहाय योगवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वैश्वानरः प्रविशत्यतिथिर्ब्राह्मणो गृहान्। वैश्वानरः प्रविशत्यतिथिर्ब्राह्मणो गृहान्। तस्यैतां शान्तिं कुर्वन्ति हरवैवस्वतोदकम्। तस्यैतां शान्तिं कुर्वन्ति हरवैवस्वतोदकम्। वैश्वानरः प्रविशति, અગ્નિએ પોતે જ પ્રવેશ કર્યો છે. કેવી રીતે પ્રવેશ કર્યો છે? તો શ્રુતિ કહે છે અતિથિ બની. અતિથિ બનનાર કોણ છે? તો કે બ્રાહ્મણ. એ સ્વયં બ્રાહ્મણ છે. અને આ બ્રાહ્મણ ક્યાં પ્રવેશ કર્યો છે? તો કે ગૃહા, ઘરમાં. તમારા ઘરમાં અતિથિ બ્રાહ્મણે પ્રવેશ કરેલો છે. તસ્યૈતામ શાંતિમ કુર્વન્તિ, એને માટે, એને શાંતિ થાય, એના માટે શાંતિ થાય એનો અર્થ એને પ્રસન્નતા થાય, એના માટે તમે શું કરો? તો કે છે હર વૈવસ્વતોદકમ. હર આહર, લાવો. હે વૈવસ્વત, શું લાવો? તો કે ઉદકમ, જલ. બરાબર. હવે એ જે આ પ્રમાણે અગ્નિની પ્રસન્નતાને માટે જલ લાવો, અર્થાત એનું સ્વાગત કરો. આપણે ત્યાં અતિથિ આવે તો પેલું સ્વાગતમાં શું કરીએ? પાદ પ્રક્ષાલનમ, ભગવાનની પૂજા કરીએ ને, તો એ બધું જ અતિથિમાં લાગુ પડે. આપણે ત્યાં જે આવ્યું હોય એનું સ્વાગત, આ પરંપરા છે આપણા શાસ્ત્રની, આપણા ધર્મની આ પરંપરા છે કે અતિથિ એ વાસ્તવમાં દેવ જ છે. એટલે અતિથિ દેવો ભવ શ્રુતિ છે. તૈત્રીય ઉપનિષદમાં શ્રુતિ સ્વયં એવું કહે છે, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ. આ બધાને દેવ કીધેલા છે. તો એ વાતને ત્યાં પણ અહીંયા જે કે છે એને આપણે જોઈએ તો શું કે છે? વૈશ્વાનરઃ અગ્નિઃ એવ, સાક્ષાત પ્રવિશતિ અતિથિ સન, બ્રાહ્મણઃ ગૃહાન દહન ઇવ, તસ્ય દાહં શમયन्तઃ ઇવ ગૃહે એતાં પાદ્યાસનાદિદાન લક્ષણાં શાંતિં કુર્વન્તિ સन्तઃ અતિથેઃ અતઃ હર આહર હે વૈવસ્વત ઉદકં નચિકેતસે પાદ્યાર્થં यतः च अकर्णे प्रत्यवायः श्रूयते
વૈશ્વાનરઃ અગ્નિ એવ. વૈશ્વાનરનો અર્થ થાય જે અગ્નિ જ છે. વૈશ્વાનરઃ અગ્નિ એવ. અગ્નિ એવ સાક્ષાત. જેને આપણે વૈશ્વાનર કહીએ છીએ એ શું છે? તો કે અગ્નિ જ છે. હવે અગ્નિ સાક્ષાત છે, પણ અગ્નિ તો કોઈકને માટે વાપરેલું આ સાક્ષાત અગ્નિ છે એવું કે છે. જેવી રીતે આપણે કહીએ ને કે આ સિંહ જેવો છે, તો અહીંયા એને કેવો કીધો? સ્વયં અગ્નિ જેવો છે. એટલે જે નચિકેતા છે એને માટે આ વિશેષણ પ્રયોગ કર્યો છે. પ્રવિશતિ, જેને પ્રવેશ કર્યો છે. ક્યાં રીતે? તો કે અતિથિ સન, અતિથિ બનીને. બ્રાહ્મણ, આજે આવેલો બ્રહ્મચારી બ્રાહ્મણ છે, એને અતિથિ બનીને પ્રવેશ કર્યો છે. ક્યાં પ્રવેશ કર્યો છે? કે ગૃહાન, ઘરમાં. દહન ઇવ તસ્ય દાહમ શમયંતઃ. હવે જેવી રીતે પેલો અગ્નિ ઘરમાં પ્રવેશ કરે તો એની અંદર દાહકતા હોય, તો એ તસ્ય દાહમ, એના દાહને, શમયંતઃ, એને શાંત કરવો જોઈએ. ઈવ અગ્નેઃ એતામ, જેવી રીતે પેલા અગ્નિને આપણે શાંત કરીએ એવી રીતે આ જે બ્રાહ્મણ છે એને પણ એનું શમન કરવું જોઈએ, એને પ્રસન્ન કરવું જોઈએ. બરાબર? આ રીતે કેવી રીતે એને પ્રસન્ન કરશો? તો પાદ્ય આસન આદિ દાન લક્ષણ. પાદ્ય આસનાદિ દાન, આ બધું આપીને એને બેસાડો. ભજન છે ને આપણે ત્યાં દેશી, તારે આંગણે આવે એને આવકારો આપજે. તો દેશી અહીંથી જ બધું. એટલે જે શું કે છે કે એને બેસવા માટે આસન દે. આવે તો બહારથી આવે તો પહેલાના સમયમાં પેલા દરવાજેથી એના પાદ પ્રક્ષાલન કરવામાં આવતું. એના પગ ધોઈ પછી આસન ઉપર બેસાડે, પછી પીવાનું જલ. એટલે ભગવાનને પણ આ જ ક્રમમાં પૂજા થાય છે કે પહેલા એનું સ્વાગત કરી, પાદ ધોઈને ભગવાનને આસન ઉપર બેસાડીને પછી સ્નાનમ. તો આ જેનું લક્ષણ છે એની શેને માટે? તો કે શાંતિમ કુર્વંતિ સંતઃ. આ પ્રમાણે જે આવેલો અતિથિ છે એ સંતઃ શાંતિમ કુર્વંતિ. એ સંતઃ અથવા તો સાધુ જે વ્યક્તિ છે એને પ્રસન્નતા પ્રાપ્ત કરાવીને અતિથે અતઃ, જે આ કોણ છે? તો કે અતિથિ રૂપે આવેલો છે એ સત્પુરુષ જ છે, અને એને શાંતિ પ્રાપ્ત કરાવવા માટે અતઃ યતઃ, યતઃ નો અર્થ કર્યો છે અતઃ, જેથી કરીને, માટે. હર, હરાહર છે, હર આહર લા. હે વૈવસ્વત, સંબોધન કર્યું. ઉદકમ, શેને લાવ? તો કે જલને. નચિકેત સે પાદ્યાર્થમ, જલને શું કરવું? તો કે નચિકેતાના પાદ પ્રક્ષાલનને માટે. યતઃ ચ અકરણે પ્રત્યવાયઃ શ્રૂયતે. યતઃ, જેથી કરીને, જે અકરણે ન કરવામાં આવે તો એને દોષ કીધેલો છે. વ્યક્તિએ જે કરવું જોઈએ એ ના કરે તો એના દ્વારા દોષની જે પ્રાપ્તિ થાય એમાંથી મુક્ત થવા માટે આ કરવું જોઈએ. આવું કોણ કોને કહે છે? તો કે યમરાજાના પત્ની અથવા તો એના પ્રધાન, એના જે મંત્રીઓ છે એને એવું સૂચન કરે છે કે આ જે આંગણે આવેલો છે એ બ્રાહ્મણ છે, અર્થાત બ્રાહ્મણનો અર્થ મુમુક્ષુ. એ કેવો છે? જેને મુક્ત થવાની ઈચ્છા છે, એ મુમુક્ષુ છે. અને એટલા માટે જે આંગણે આવ્યો છે તો એને આ પ્રમાણે સમજીને, એ કોઈ સમયથી માર્યો પણ હોઈ શકે,
કોણ ક્યારે આવે એ કઈ હિસાબ નથી, પણ જે આવ્યો હોય તો એનું આ પ્રમાણે સ્વાગત કરવું જોઈએ. તસ્ય દાહમ શમયંતઃ, એના દાહકત્વનું શમન કરવું જોઈએ. કારણ કે અગ્નિ છે, હમણાં જ જોયું હતું કે અગ્નિ છે એ પ્રકાશકત્વ છે એની અંદર અને દાહકત્વ પણ છે. પ્રકાશકત્વનો લાભ લઈ શકાય, પણ જો ધ્યાન ન રાખીએ તો આની આ વિદ્યુત આપણા માટે સમસ્યાનું કારણ બને. એ રીતે અગ્નિ આ પ્રમાણે એના માટે કહે છે, બરાબર. અને એના સ્વાગત માટે કહે છે. તો એને માટે એક ટીકાકાર બતાવે છે કે અતિથિનો સત્કાર કરવો જોઈએ. તો કેવી રીતે? તો એને માટે કહે છે તૃણાની ભૂમિહિ ઉદકમ વાક ચતુર્થી ચ સુનૃતામ એતાની અપી સતામ ગેહે નોચ્છિદ્દંતિ કદાચન. સ્મૃતિનું ક્યાંકથી લીધેલી સ્મૃતિ છે અને એ શું કહે છે? તૃણાની ભૂમિહિ ઉદકમ વાક ચતુર્થી ચ. અતિથિનો જો સ્વાગત ન કરવામાં આવે એનો બોલું નહીં, બીજેથી બોલે છે, આમાં નથી. એમાં નથી, બાકી કહું છું. અતિથિનું સ્વાગત કરવામાં ન આવે તો વ્યક્તિના આ ચાર વસ્તુ એનો નાશ થાય છે, બરાબર. ભૂમિહિ એનું સ્વાગત કેવી રીતે કરવું? તો એને માટે કહે છે કે પહેલા એને બેસવા માટે આસન આપવું, પછી જલ આપવું. પાકનો અર્થ થાય મીઠી વાણીથી એનું સત્કાર કરવો, અને પછી એને શું કરવું? તૃણાની ભૂમિહિ ઉદકમ વાક ચતુર્થી ચ. બરાબર. એક જ મીઠી વાણીથી આસન, જલપાન અને ભોજન, આનાથી એને એનો સત્કાર કરવો જોઈએ. જે સત્કાર નથી કરતો કે છે તો એને કહે છે એતાની અપી સતાંગે હે. જેના ઘરમાં આ વ્યવસ્થા હોય અને છતાં પણ જે સત્કાર ન કરે તો ઉચ્છિદંતિ કદાચન ન ઉચ્છિદંતિ નોચ્છિદંતિ. જો એનો સત્કાર કરે તો આ બધું એનું બનેલું છે, સત્કાર ન કરે તો એનું આ બધું જ નાશ પામે છે. એટલે આજે કહેવાનો અર્થ અહીંયા એવો છે કે અતિથિનો આપણા શાસ્ત્રની અંદર સત્કાર કરવો એવું વિધાન કરાયેલું છે. અને એમાંય જે કોઈ પણ આશ્રમમાં રહેલો હોય એની માટે આમ જોવા જાય તો સૌથી પહેલું એવું કહેવાય કે ગૃહસ્થાશ્રમી છે એને આપણા શાસ્ત્રે પિતાનું સ્થાન આપ્યું છે. ગૃહસ્થ છે એ પિતા સ્થાનીય છે. જેમ પિતા હોય એને શું કરવું જોઈએ? પાલન પોષણ. કોનું પાલન પોષણ? બીજા 3 આશ્રમમાં રહેલા એટલે બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી. આ ત્રણેયના પિતા સ્થાનીય છે ગૃહસ્થાશ્રમ. પણ આટલી જ વાત માત્ર નથી થતી. જેને ભગવાને આશ્રય આપ્યો હોય, આપણે ત્યાં તો એવી વ્યવસ્થા છે, આશ્રમમાં જાઓ, સંન્યાસી હોય, પોતાની પાસે રાખીને બધી જ વ્યવસ્થા હોય તો અતિથિનો સત્કાર કરવો એના ભાગમાં પણ છે. એના ઘરમાં ભૂખ્યો માણસ જવો જોઈએ નહીં. અતિથિ એટલે ફરી પાછું કોઈ સ્થાન જમાવીને બેઠા હોય, પથારો કરેલો હોય તો એના માટે જવાબદાર છે. એટલે કારણ કે આશ્રમ છે એને ત્યાં તમે આવું જોયેલું જ હશે કે બીજા સંન્યાસીઓ જાય તો એમનું સ્વાગત ઇત્યાદિ કરવામાં આવે. કોઈ પણ એના અતિથિ બનીને આવ્યો હોય તો સ્વાગત થવું જ જોઈએ. અને એ વસ્તુને એ બતાવ્યું છે. અને એનું કારણ છે કે ભગવાને એને આપેલું છે અને જરૂરત વાળો
જ આવે, જરૂરત ન હોય એ જાય નહીં. જે ગયેલો છે એ જરૂરત વાળો છે, અને જરૂરત વાળાને માટે એનો સત્કાર કરવો દરેકનું કર્તવ્ય. એને એના માટે ફરી એ કદાચ મનુસ્મૃતિમાંથી હશે, અતિથિ યસ્ય ભગ્નાશઃ ગૃહાત પ્રતિનિવર્તતે ચત્વારઃ તસ્ય નશ્યતિ આયુર્વિદ્યા યશં બલમ. જો કોઈના ઘરમાંથી અતિથિ ભગ્નાશઃ આશા સાથે ગયો હોય, અને એની આશા નાશ પામી, અર્થાત એને પાછા ફરવાનું થાય, ગૃહાત પ્રતિનિવર્તતે ઘરમાંથી એ પાછો નીકળે, એના આશાનો નાશ થયો અથવા તો નિરાશ થઈને પાછો ફરે, તો ચત્વારઃ તસ્ય નશ્યંતિ, એના 4 વસ્તુનો નાશ થાય છે. શું 4 વસ્તુ નાશ પામે છે? તો કે આયુઃ વિદ્યા યશં બલમ, એનું આયુષ્ય નાશ પામે છે. આયુષ્ય નાશ પામે છે એટલે કે એનો અર્થ થાય કે વ્યક્તિ જેની પાસે જે વસ્તુ છે એ જે બીજાને આપે છે, તો એનું રોકાણ જ છે એક પ્રકારનું. આ આપણને ખબર જ છે કે હું કોઈકને આપું છું તો એ મને અત્યારે એનાથી મળે એવી આશા બરાબર નથી, પણ આપેલું મને મળે જ છે. અને એ મળે છે કેવી રીતે? તો કે એ તમારી પાસે એનો કોઈ જવાબ નહીં મળે, કારણ કે આવનારો પણ ભલે તમને કોઈક નામ અને રૂપ દેખાય છે, પણ શાસ્ત્ર એવું કહે છે કે બધા જ નામ અને રૂપ ઈશ્વરના જ છે. જો પરમાત્મા જ નામ અને રૂપ ધારણ કરેલો હોય તો તમે ગમે એને આપેલું છે એ વાસ્તવમાં તમારે કોઈ રાગ કે દ્વેષ નથી. એને અતિથિ સમજીને એનો તમે સત્કાર કરો છો તો એના બદલામાં ઈશ્વરની જ પૂજા થઈ જાય છે. અને એટલે આપણે આ તો એવા આ બાજુના વિસ્તારમાં તો મને આ ધ્યાનમાં નથી, પણ છે પેલું કેવું નડિયાદ સંતરામ મંદિર છે. આવા સ્થાનો એ શું સૂચિત કરે છે? આંગણે આવ્યો હોય તો રોટલો ખાઈને જાય. કાઠિયાવાડ એને માટે પ્રસિદ્ધ છે. એટલે આજે આંગણે આવનારનું એનું શું થાય છે? તો કે એને ભૂખ્યાને અન્ન મળી જાય તો એના જે આશીર્વાદ છે એ વ્યક્તિના આયુષ્યની વૃદ્ધિ કરે છે. અથવા તો એવું કહી શકાય કે જો નિરાશ થાય તો આગળ બતાવી દીધું હોય એનો નાશ પણ કરી શકે છે. એટલે આ રીતે આયુષ્યની વૃદ્ધિ થાય છે, એના જીવનની રક્ષા થાય છે. બીજું કહે છે કે વિદ્યા પણ વૃદ્ધિ પામે છે. વિદ્યાની વૃદ્ધિ થાય છે એનો અર્થ થાય કે આપ્યું છે દાન અને એના બદલામાં એને મળે છે જ્ઞાન. વિદ્યાનો અર્થ થશે જ્ઞાન. અને સવારના જે કંઈક વાત કેવી હતી, હવે તો સવારના વહી ગઈ, પણ જે કંઈક મનમાં આવી જાય એટલી વાત કરી દઉં તો કે વ્યક્તિ સૌથી પહેલા જે આપવા માટે પ્રવૃત્ત થાય છે, તો એક મહાત્માએ કીધું છે કે દાન એટલે તમે ભિખારીને આપો છો એવી ભાવનાથી આપવું જ નહીં. જે આપો છો તો તમને કોકે આપ્યું છે, આપેલું છે અને આપો છો. તો એ જે દાન આપવું એની પાછળનું પ્રયોજન શું છે? તો કે આપણી પાસે જે વસ્તુ હોય એની અંદર આપણી મહત્વ બુદ્ધિ હોય છે. મહત્વ બુદ્ધિ એટલે ક્યાંક એની અંદર વ્યક્તિના મનમાં એવું હોય છે કે આ કામની વસ્તુ છે. મહત્વ બુદ્ધિ અર્થાત આ વસ્તુ મારા કામની છે. મહત્વ બુદ્ધિ હોય અને એની સાથે સાથે વ્યક્તિના મનની અંદર જે વસ્તુ પોતાની પાસે છે એની અંદર મમત્વ પણ થાય છે. જે વસ્તુ આપણને અપાવેલી હોય એમાં મારાપણાનો પણ ભાવ છે. એટલે વ્યક્તિ જ્યારે દાન આપે છે ત્યારે દાન આપવાની અંદર આપીને મનમાં સંતોષ થાય છે.
કે મેં આપ્યું. હવે એ આપ્યું ત્યારે સવારમાં જોતા હતા એમ કે આપું છું ત્યારે મનની અંદર એવું છે કે પાત્ર હોય, દેશે કાલે જે દેશ કાળ અને યોગ્ય પાત્રને દાન આપવું, એ સાત્વિક દાન કીધું છે. તો આપણે એ સાત્વિક દાન સમજીને વ્યક્તિને આપી ત્યારે મનની અંદર ભલે આમ એવું છે કે હું સાત્વિકને આપું છું, પણ એની અંદર આપ્યાનો સંતોષ થશે. સંતોષ આપવાની સાથે સામી વ્યક્તિને સુખ મળે છે. સંતોષ શેનો થાય છે? તો કે આપ્યું મેં સામી વ્યક્તિને, એના દ્વારા એને સુખની સિદ્ધિ થઈ. એને સુખની સિદ્ધિ થઈ એટલે મારી મહત્વ બુદ્ધિ જેમાં હતી એ મારી પાસેથી છૂટ્યું છે. તો દાન શું કરે છે? જે વસ્તુ મારી પાસે છે એની અંદર મારી મહત્વ બુદ્ધિ, આ કંઈક મારા કામનું છે, મારું છે, એ જે ભાવ છે એ બીજાને આપવાથી એક એના મનમાં સંતોષ જન્માવે છે અને બીજું મારી જે મમતા છે એની અંદર ઘટાડો કરે છે. એટલે બે વસ્તુ થઈ. એમાં બીજાને સુખ એનો મને સંતોષ, મમતા ઘટી એનો સંતોષ. હવે એ જે એના દ્વારા શું થાય છે? તો કે એના દ્વારા જે મહત્વ બુદ્ધિ ઘટી એટલે હવે ફરી પાછું આપવા માટેની પ્રવૃત્તિ થશે. મને સંતોષ થયો છે, મારાપણું જે છે એ ઘટ્યું છે, એ ધીમે ધીમે એવી પ્રવૃત્તિ કરે છે કે મનમાં છોડવાની રુચિ જન્માવે છે કે આપી દઈને કાંઈ મારું જાતું રહેતું નથી. મને મારી જે આવશ્યકતાઓ છે એ તો બધી પૂરી થાય જ છે, તો આપવામાં કાંઈ જોખમ નથી. હવે એવા સંજોગોમાં જે રુચિ જન્મી એ શું કરે છે? તો કે એ રુચિ વૈરાગ્ય તરફ લઈ જાય છે. આપવા માટે જે એકવાર પ્રવૃત્ત થયો, કાંઈ જોખમ ન થયું, પોતાને સુખની સિદ્ધિ થઈ, સામાન્ય સુખની સિદ્ધિ થઈ. હવે ગમે એને આપો ને, હવે જરાક વધારે મોટો થઈ ગયો, ઈ આપવા વડે જ મોટો થયો છે. અને એ વસ્તુ વ્યક્તિના મનમાં ધીમે ધીમે વૈરાગ્યને લાવે છે. વૈરાગ્ય આવે એનાથી શું થાય છે? તો કે અસલમાં તો સંસારની વસ્તુઓ આપણે સમજીએ છીએ, આ દેહ સહિતનું મારું કાંઈ જ નથી, આવું બધું જાણીએ છીએ ને બોલીએ છીએ, પણ હું આ જ છું, આ મારું જ છે, આ આપણું પાકું છે. આ તો આ કહે એટલે આપણે કહેવું પડે કે આમાં મારું કાંઈ નથી. ભજન ગાઈએ અને જલસો મારીએ કે આ અમે તો આવું સરસ ભજન ગાયું. આવો ભાવ થતો નથી મનમાં. આ ભાવ થવો જોઈએ. એ ક્યારે થાય? તો કે વ્યક્તિએ જ્યારે જે વસ્તુ જેમ કરવાની છે એ ભાવના સાથે કર્યું તો એની અંદર વૈરાગ્ય આવશે જ. એટલે વાસ્તવમાં વસ્તુઓ મારી નથી અને ત્યાગ કરું છું ત્યારે પણ મારું હોય એનો ત્યાગ ન થાય, હુંનો ત્યાગ ન થાય, હું સિવાયનું હોય એનો ત્યાગ ન થાય. એટલે જે ઈદમ રૂપ છે એનો ત્યાગ થાય છે. આ શરીર પણ ઈદમ છે, આ પદાર્થો પણ ઈદમ છે. ઈદમ છૂટે તો પછી બાકી રહે હું. અહમનો અર્થ અહંકાર નહીં, પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ. એટલે જેમાં શું થાય છે? વસ્તુઓનો અપવાદ થતો રહે. અપવાદ થતા એક સ્થિતિ એવી થઈ જાય કે બધું જ ઈદમ રૂપ છે, આની સાથેનું તાદાત્મ્ય પણ ઘટે. અને તાદાત્મ્ય ઘટતા એક અદ્વિતીય પરમાત્મા છે એની સિદ્ધિ થાય. એટલે ત્યાગ વ્યક્તિને ધીમે ધીમે ક્યાં લઈ જાય છે? દાન. ત્યાગની પહેલા દાન છે કે વ્યક્તિની અંદર પહેલા તો ચોક્કસને જ આપવું એવો ભાવ છે, પછી હું શ્રેષ્ઠને આપું, ઈશ્વરને આપું એવો ભાવ છે. એ ભાવ ધીમે ધીમે એની અંદર સમયે સમયે બદલાતો રહે છે. બધા જ રૂપ એના છે. જરૂરત વાળો છે તો મને આપેલું છે ને આપું છું, ત્યારે હજી હું એવું સમજુ છું કે હું આપું છું.
આપું છું એવું પણ નથી. અહીંથી કોઈ છોડાવે નહીં તો છૂટે એમ નથી. આમાંથી ભયું જાય એ સંભવ છે, પણ આપવું નહીં. આ આપણું આપવું છે, પણ એ નિયંતાના નિયમમાં. જો તમારાથી છૂટી જાય તો તમને શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ, અને કોઈ લઈ ગયો તો એ જિંદગી આખી અમારે અહીંયાથી ગયું તો એ તો જવાનું જ હતું. પણ મેં જો છોડ્યું તો આ જે અહીંયા બતાવ્યું કે દાન દ્વારા વ્યક્તિ આ પ્રમાણે પ્રાપ્ત કરે. આ સવારના કહેવાની વાત ત્યારે શોર્ટ ફોર્મમાં આવી. સવારના જરાક આવી હોત તો વિસ્તાર દીધા, પણ હવે બીજી વખત. એટલે વિદ્યા એ શું છે તો કે એ દાન દ્વારા વ્યક્તિને બ્રહ્મ વિદ્યા સુધી પહોંચાય છે, જ્ઞાન સુધી પહોંચાય છે. એટલે આજે દાન કરનાર અતિથિનું સ્વાગત છે, એમાં વ્યક્તિનું છૂટ્યું જ છે. એટલે આયુષ્ય, વિદ્યા, યશ, કીર્તિ. આપણને કોઈ ન ઓળખે, પણ આટલા વર્ષો વીતી ગયા અને મને યાદ આવ્યા શેઠ સગાળ. ક્યાંથી યાદ આવ્યા? હવે આપણે કાંઈ એની હારે લેવા દેવા કાંઈ છે નહીં. અને જલા બાપા, પછી પેલા આપા ગીગા, આ બધાય કેટલાય નામ યાદ કરવા જાય તો વાર નહીં આવે. તો આવા બધા એનું યશ ફેલાયો છે. શેનાથી યશ ફેલાયો છે તો કે ભેગું કરવાથી નહીં, પણ પોતાની પાસે જે હોય એ બધું જ. આપણે એમ કહીએ પણ અમારી પાસે તો કાંઈ છે નહીં, તો કે એવું બોલાય નહીં. આ શરીર આપ્યું જ છે, કાંઈ ન આપ્યું હોય તો આ તો છે જ. પણ અમે તો એમાંથી લાચાર છે. હવે ન થાય, અમારાથી કોઈની સેવા ન કરી શકાય. તો કે એવું નથી, હજી તમને આપ્યું છે મન, બુદ્ધિ, એનો ઉપયોગ કરો. જે આપ્યું છે એનો તમે ઉપયોગ કરો તો કોઈકને એના દ્વારા સુખની સિદ્ધિ થશે, અને એના સુખની સિદ્ધિ મને પરમાત્મા સુધી લઈ જવા માટેનું નિમિત્ત બનશે. એટલે એના દ્વારા આજે વ્યક્તિ જ્યારે આપે છે તો એનો યશ ફેલાય છે, કીર્તિ પણ મળી શકે છે. કીર્તિ માટે કરતા હો તો, નહીતર સ્વરૂપની પ્રાપ્તિ તો કરી. અને બલમનો અર્થ થાય બળ, શારીરિક બળ. પણ અહીંયા જે બળની વાત છે કે વ્યક્તિને જ્યારે જરૂર ઊભી થાય ત્યારે એની સાથે બાજુમાં કોઈ ઊભું જ હોય તો એ વ્યક્તિનું બળ છે. જ્યારે મારે આવશ્યકતા થાય, મારી સાથે કોઈક ને કોઈ, તો આ બળ છે. એટલે આ પ્રકારનું આજે વ્યક્તિની અતિથિના સ્વાગત દ્વારા આ ચાર વસ્તુ એની સિદ્ધિ થાય. નહીતર આ જે સ્મૃતિ છે એવું કે છે નશ્યંતિ ચત્વાર, આ ચારે વસ્તુ વ્યક્તિના નાશ પામે છે. અને આપવું હોય તો ફરી પાછા મને છે ક્યાંયથી યાદ આવ્યા કર્ણ. નામ આવે જ્યારે તમારે આપવાનું હોય તો એના જેવો કોઈ દાનેશ્વરી. કર્ણ સગા સાસેઠથી ને હે કર્ણ સગા સાસેઠથી વાર્તા પછી નથી ખબર, પણ સંભવ છે. કર્ણ ખૂબ દાન કરતા હતા ને સુવર્ણનું. હા. એટલે સ્વર્ગમાં એને ભૂખ લાગી ત્યારે બધું સુવર્ણમાં પડ્યું. એટલે એને કીધું કે મને તો ભૂખ લાગી છે. કે તો એને એકવાર એક બ્રાહ્મણ એક અતિથિને એમ બતાવ્યું હતું કે અહીંયા મારે ત્યાં તો સુવર્ણ જ મળશે, જે કંઈ મળશે એ રત્ન મળશે, પણ એમ કે સામે છે ને ત્યાં ભોજન મળે છે, ત્યાં તું જા. એટલે એને એમ કીધું કે તે જે આંગળીથી એને બતાવ્યો હતો ને બ્રાહ્મણ, એ આંગળી મૂકવા મૂક. એટલે એ મૂકવા મૂકેલું અને એને તૃપ્તિ થાય છે. એટલે પછી કર્ણ ભગવાનને કહે છે કે મારે હવે પૃથ્વી લોકમાં જઈને અન્નદાન કરવું છે. ત્યારે બરાબર. એટલે આ રીતે આ જે દાન છે
અતિથિ એને એનું સ્વાગત કરવું એ પ્રમાણેની અહીંયા વાત કીધી છે. અને એટલા માટે હવે યમરાજાને પેલા કહે છે કે હે વૈવસ્વત હર આહર ઉદકમ તું જલને લાવ નચિકેતાના પાદ્યાર્થે. બરાબર, આ રીતે કહીને હવે એ પછી આગળની જે શ્રુતિ છે એ શ્રુતિ સ્વયં શબ્દ પ્રયોગ કરીને 8મો મંત્ર કે છે. શું કે છે? આશા પ્રતીક્ષે સંગત ગુમ સુનૃતાંચ આશા પ્રતીક્ષે સંગત ગુમ સુનૃતાંચ ઈષ્ટા પૂતે પુત્ર પશુ પુરુષ સન્માન ઈશા પૂતે પુત્ર પશુ પુરુષ સન્માન એતદ્વૃંતે પુરુષસ્યાલ્પમેધસઃ એતદ્વૃંતે પુરુષસ્યાલ્પમેધસઃ યસ્યાનશ્નન વસતિ બ્રાહ્મણો ગૃહે યસ્યાનશ્નન વસતિ બ્રાહ્મણો ગૃહે. આશા પ્રતીક્ષે, આશા અને પ્રતીક્ષા એનું શું થાય છે? સંગતમ સુનૃતાંચ. સંગતિ અને સુનૃત. સુનૃતાંનો અર્થ છે જે પ્રિય વાણી બોલવાથી મળતું ફળ. સુનૃતાંચ. ઈષ્ટા પૂર્તે, ઈષ્ટ અને પૂર્ત, પછી એનો સમગ્ર અર્થ કહું છું. પુત્ર પશુશ્ચ, પુત્ર અને પશુઓ પણ. સર્વાન, બધું જ. કાંઈ આમાં બધું આવી ગયું. જે કીધું એની અંદર બધું જ આવી ગયું. એતદ વૃંતે પુરુષસ્ય અલ્પમેધસઃ. એતદ વૃંતે અર્થાત આજે નાશ કરી દે છે. આ નાશ કરી દે છે. કોનો નાશ કરી દે છે? તો કે પુરુષસ્ય, પુરુષના. પુરુષને માટે વિશેષણ મળ્યું. અલ્પમેધસઃ, જેની મેધા બુદ્ધિ અલ્પ છે. અલ્પ બુદ્ધિ વાળાના આ નાશ પામે છે. યસ્ય અનશ્નન વસતિ, જ્યાં ભૂખ્યો રહે છે. બ્રાહ્મણ ગૃહે, જેના ઘરમાં બ્રાહ્મણ ભૂખ્યો રહે છે એનું આટલું નાશ પામે છે. બરાબર. હવે એનો જે નાશ પામે છે એની અંદરથી આપણે થોડુંક તો એ છીએ. શું નાશ પામે છે એમાંથી કે છે? તો કે છે અતિથિના ભૂખ્યા રહેવાથી આટલી વસ્તુ એની અંદરનું પહેલું આશા પ્રતીક્ષે. અનિજ્ઞાત પ્રાપ્ય, ઈષ્ટ અર્થ પ્રાર્થના, આશા નિર્જ્ઞાત, પ્રાપ્ય અર્થ પ્રતીક્ષણમ, પ્રતીક્ષાતે, આશા પ્રતીક્ષે. એટલા શબ્દને જોઈએ તો શું કહે છે? આશા પ્રતીક્ષે. બે શબ્દ છે એટલે દ્વિવચન પ્રયોગ કર્યો. આશા અને પ્રતીક્ષા. હવે આ બે શબ્દને સમજાવે છે. આશા કોને કહેવાય? પ્રતીક્ષા કોને કહેવાય? તો કે છે અનિર્જ્ઞાત પ્રાપ્ય. અનિર્જ્ઞાત નો અર્થ થાય જે જ્ઞાન નથી, અજ્ઞાત છે. જે અજ્ઞાત હોય એને પ્રાપ્ત કરવા રૂપ ઈષ્ટ અર્થ. એનો અર્થ કીધો જે ઈચ્છિત વસ્તુ, ઈચ્છિત વિષય, ઈચ્છિત પદાર્થ એની પ્રાર્થના આશા. એને પ્રાર્થના કરી અર્થાત એની માંગણી કરી એનું નામ છે આશા. એટલે આશાનો અર્થ કેવો? કે જે અજ્ઞાત વસ્તુ છે એને પ્રાપ્તિ કરવા માટે. અજ્ઞાત છે પણ કેવી છે? તો એને માટે કે છે કે ઈચ્છિત છે. હું
હું જેને જાણતો નથી પણ મને ઈચ્છિત છે. અજ્ઞાત હંમેશા જે વસ્તુ પ્રાપ્તિ કરવાની હોય એની જ પ્રાપ્તિ થાય. જે અજ્ઞાત અને પ્રાપ્ત કરવાનું ઈચ્છિત હોય એની વ્યક્તિ વડે પ્રાર્થના થાય. એનું નામ છે આશા. બીજું કે છે નિર્જ્ઞાત, જે જાણીતું નથી, જેના સંદર્ભમાં જાણતા નથી અને એને પ્રાપ્ત કરવા રૂપી, એટલે એને પ્રાપ્ત કરવું એટલે જે વસ્તુ, જે પદાર્થને, વસ્તુને આપણે જાણતા નથી એને પ્રાપ્ત કરવા માટે પ્રતિક્ષણમ, પ્રતીક્ષા, પ્રત્યેક ક્ષણે જે પ્રતીક્ષા હોય છે અર્થાત તે આશા પ્રતીક્ષે, એનું નામ છે આશા અને પ્રતીક્ષા. એટલે જે વસ્તુ આશા કોની હોય તો કે જે વસ્તુ આપણને અત્યંત અજ્ઞાત હોય. પેલું બતાવ્યું છે જે વસ્તુ આપણને અત્યંત અજ્ઞાત પદાર્થ હોય એને પ્રાપ્ત કરવાની ઈચ્છા. દાખલા તરીકે આપણે એને માટે દ્રષ્ટાંત શું લેશું? કેટલાક વિષયો એવા હોય કે જેને આપણે જાણતા ન હોય. મને ક્યારે મળશે, ક્યાં મળશે, કેવી રીતે મળશે એની આપણને ખબર ન હોય તો એના સંદર્ભમાં જે માગણી હોય તો એના સંદર્ભમાં કે છે કે એની પ્રાપ્તિ થવી એનું નામ આશા છે. પ્રાપ્ત કરવા માટેની પ્રાર્થના કરવી, પ્રાપ્તિ થવી નહીં, પ્રાપ્ત કરવા માટેની માગણી કરવી એનું નામ આશા. આશા કેની રાખીએ છીએ? અમે આશા રાખીએ છીએ કે ભગવાન અમને મળી જાય, ભગવાન અમને મુક્તિ પ્રદાન કરે, આવી આપણે આશા રાખીએ છીએ. આપણને પ્રાપ્ત નથી પણ ક્યારે, કેવી રીતે કઈ ખબર નથી પણ મળશે એવી ઈચ્છા, એવી આશા છે એટલે એને આશા કહેવાય. બરાબર. અને બીજું કીધું જે નિર્જ્ઞાત. નિર્જ્ઞાતનો અર્થ જે જાણતા નથી પણ પ્રાપ્ત કરવાની, પ્રાપ્ય અર્થ, પ્રાપ્ત કરવા જે યોગ્ય વિષય હોય એના સંદર્ભમાં. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે જાણતા હોઈએ અને એને સમય આપ્યો હોય કે આ સમયે હું આવીશ તો આપણે શું કરીએ? એની પ્રતીક્ષા, રાહ જોવી, એનું નામ છે પ્રતીક્ષા. બે શબ્દ જાણીતા તો છે કે જે પ્રતીક્ષા એની કરીએ છીએ કે ઓળખીએ છીએ અને એને આવવા માટે સમય આપ્યો છે, એ સમય આવે ને જલ્દી આવે, આ પ્રતીક્ષા છે. અને પેલું આશા છે, મળેલું નથી વસ્તુ પણ એના સંદર્ભમાં ક્યાં થોડે એવી ઈચ્છા પડી છે કે મને આની પ્રાપ્તિ થાય, ચોક્કસ વસ્તુની, અને એના માટે વ્યક્તિ જે પ્રાર્થના કરે, ઈષ્ટની, ઈષ્ટનો અર્થ થાય ઈચ્છિત છે. આપણને પરમાત્માની પ્રાપ્તિ ઈચ્છિત છે એની પ્રાર્થના કરીએ છીએ એટલે આ રીતે આશા પ્રતીક્ષા. બરાબર. પણ હવે આના સંદર્ભમાં એક મહાત્મા કે આશા અને પ્રતીક્ષા એ સંસારીનું લક્ષણ છે. કેમ? તો એને માટે એમણે શ્લોક ટાળ્યો છે. આશાયાહ યે દાસાહ, આશાના જે દાસ છે તે દાસાહ સર્વલોકસ્ય, એ આખા જગતના દાસ થઈ જવાના. જેને આશા રાખી કે આને આ મળી જાય તો કે એ આખા જગતના દાસ બનશે. આશા યેષામ દાસી, આશા જેની દાસી છે તેષામ દાસયતે લોકઃ, આખું જગત એનો દાસ બની જાય. ભગવાનને તારે મળવું હોય તો મળજે, તારી મોજ હોય તો મળજે, ન હોય તો કાઈ નહીં.
તને યાદ કરીએ, અમે તને ભજીએ. આ અમારી મોજ છે. આપણે કઈ એના હાટું ઈ મળે જ એમ આપણે એમ કઈ આપણા એટલા પાકવા જોઈએ પુણ્ય. ઈ પાક્યા વિના તો આપણે એમ કે ના ના હું આ ભજન કરું ને એને મને મળવું જ જોઈએ, તો કે એમ થોડું હોય. ભગવાન તો એમ કહે કે મોજથી હું મારી મોજ આવેલી કરું, એટલે ભગવાન એમ પ્રાપ્ત ન થાય. અમે એવી આશા રાખીને બેઠા રહ્યો તો તમે આશાના દાસ બનો. પેલા મહાત્મા એવું કહે છે કે આ મુમુક્ષુ જે છે એના માટે તો આ બરાબર છે જ નહીં. આશા પ્રતીક્ષા સાધકે રખાય જ નહીં. જે પરમાત્માને પામવા ઈચ્છતો, કારણ કે મારાથી જુદો હોય તો પામવાનો છે ને, એની આશા કરવાની એની પ્રતીક્ષા કરવાની જરૂર જ નથી. વર્તમાનમાં આ જ ક્ષણે મળેલો જ છે, એની તમારે આશા કે પ્રતીક્ષા હોય નહીં. એટલે એમની જે વાત છે એ સાચી છે. બરાબર, આશા પ્રતીક્ષા. પછી બીજું કે છે સંગતમ ચ, પણ સંગતમ સુનૃતમ ચ ઇષ્ટાભૂતે. આ બધું વ્યક્તિનું નાશ પામે છે. હવે એ અર્થને આપણે કાલે જોઈ લઈશું. બધું એક હારે ખાઈ જાય તો એકાદશી છે ને આજે, બસ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત